ગાંધીનગરથી શરૂઆત કરીશું, જ્યાં ગાંધીનગરમાં આયોજિત 2 દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનું ગરિમાપૂર્ણ માહોલમાં સમાપન થયું। આ સમાપન સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહ્યા। સમાપન સમારોહ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ અધિકારીઓ નાગરિકોના સીધા સંપર્કમાં રહી અને લોકોને શાંતિથી સાંભળવાનું રાખે। ડિપાર્ટમેન્ટમાં અધિકારીઓને ઈગોને મોટો ન થવા દેવો અને સાચું સાંભળવા માટે તૈયારી રાખવી। વધુમાં તેમણે કહ્યું કે તમામને કાન ખોલીને નહીં પરંતુ દિલ ખોલીને સાંભળો। તો સમારોહમાં ડીજીપી વિકાસ સહાયે ભારપૂર્વક જણાવ્યું કે કોન્ફરન્સમાં જે કંઈ પણ નવું શીખવા મળ્યું છે તેનો ક્ષેત્ર સ્તરે ચુસ્તપણે અમલ કરવો અનિવાર્ય છે। આપણે એ સામાન્ય કોન્સ્ટેબલ જે રાત દિવસ મહેનત કરીને પોતાના વિસ્તારમાં જેની ગ્રીપ હોય છે એને ખાલી કાન ખોલીને નહીં દિલ ખોલીને સાંભળવાની આદત રાખો। પછી જુઓ કે તમારો અનુભવ અને તમને આખા જિલ્લાની માહિતીઓ કેટલી પ્રાપ્ત થાય છે। बट आज मैं जरूर ये कहना चाहूँगा कि इस 2 દિવસની ક્રાઇમ કોન્ફરન્સમાં આપણે જે કંઈ શીખ્યું છે, જે કંઈ લર્નિંગ એક્સપિરિયન્સ થયું છે એ ભવિષ્યમાં પોતપોતાના એકમમાં ચોક્કસ તમે ઇમ્પ્લિમેન્ટ કરશો એ જ આશા, એ જ વિશ્વાસ, એ જ આસ્થા સાથે વિરમું છું। જય ભારત, જય હિન્દ।